સ્વાગત છે। યાદવ જીકી લવ સ્ટોરી ફિલ્મ સામે યાદવ સમાજનો ઉગ્ર વિરોધ, કલેક્ટરને આવેદનપત્ર આપી પ્રતિબંધની કરી માંગ। આગામી તારીખ 27 ફેબ્રુઆરી 2026 રોજ રિલીઝ થઈ રહેલી ફિલ્મ યાદવ જીકી લવ સ્ટોરી સામે યાદવ સમાજ દ્વારા સખત વિરોધ નોંધવામાં આવ્યો છે। આ ફિલ્મમાં યાદવ સમાજના માન સન્માન માટે ઘાતક હોવાના અને લવ જેહાદનું સમર્થન કરતી હોવાના ગંભીર આક્ષેપો સાથે સમાજના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આવેદનપત્રમાં ફિલ્મના પ્રસારણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે। આવેદનપત્રમાં ફિલ્મના નિર્માતાનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે આ ફિલ્મના ડાયરેક્ટર સંદીપ તોમર, પ્રોડ્યુસર વિષ્ણુ નારાયણ ચૌહાણ, નિર્દેશક અંકિત વડાલા, અભિનેતા વિશાલ મોહન અને અભિનેત્રી પ્રગતિ તિવારી છે। સમાજનો આક્ષેપ છે કે આ ફિલ્મ દેશહિત અને દેશની રક્ષામાં અગ્રેસર રહેલા 26 કરોડની જનસંખ્યા ધરાવતા યાદવ સમાજને બદનામ કરી રહી છે। સમાજનું કહેવું છે કે જો ફિલ્મ કાલ્પનિક હોય તો તેમાં સમાજનું નામ જાણી જોઈને નીચા દેખાડવા માટે જોડવામાં આવ્યું છે। આ ફિલ્મ સમાજની માતા બહેનોના સન્માનને ઠેસ પહોંચાડે છે અને એક સમાજને બીજા સમાજ સાથે લડાવીને ભાગલા પડવાનું કામ કરી રહી છે। યાદવ સમાજ દ્વારા તંત્રને નમ્ર અરજ કરવામાં આવી છે કે સદર ફિલ્મ પર તાત્કાલિક બેન મૂકવો જોઈએ અને ફિલ્મ સાથે જોડાયેલા તમામ કાર્યકર્તાઓ સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ। આ ફિલ્મથી સમાજને સામાજિક, ધાર્મિક અને માનસિક ઠેસ પહોંચી રહી છે, જેથી સમાજને બદનામ કરવાનું આ કૃત્ય તેઓ સહન કરી શકશે નહીં। જો 26 કરોડ જનતાની ન્યાય નહીં મળે અને ફિલ્મ પર બોયકટ કે બેન નહીં લાગે તો સમાજ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર વિરોધ અને આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। રામમૂર્તિ યાદવ, તમે કયા સમાજના છો અને શા માટે આજે કલેક્ટર? અમે હું યાદવ સમાજનો છું। અમારા શ્રી યાદવ હરિ સમાજ સેવા ટ્રસ્ટ સુરત ના મહામંત્રી છું। એના હેઠળ આજે અમે જો યાદવજીને લવ સ્ટોરી પિક્ચર આવી રહી છે એના વિરોધમાં અમે આજે અહીંયા આવેદનપત્ર આપવા આવેલ છે। પિક્ચરમાં એવું છે કે અમારા સમાજને યાદવ ની છોકરી બતાવે છે અને મુસ્લિમ છોકરા બતાવે છે, હીરો જે છે એની સાથે લવ જેહાદનું જે બતાવે છે। અમારા સમાજને ખરાબ રીતે એને પિક્ચર બનાવવું હોય તો બનાવો ને ભાઈ, તમારા સમાજને નામે બનાવો। જે ફિલ્મના ડાયરેક્ટર છે એના સમાજને નામે બનાવો। અમારા એક સમાજને કેમ ટાર્ગેટ કરવામાં આવે છે? એને પહેલા અગાઉ પંડિત ગુસરખોર પંડિત તરીકે બતાવો। કિસી જાત આધારિત જાતનું નામ લઈને તમે શું કામ કરો છો? તમે તમારી રીતે અગાઉ પિક્ચર બનતી હતી, લોકો જોતા હતા, એમાં કોઈ પણ જાતની ધર્મની વાત નહીં આવતી હતી। અહીંયા તો ધર્મના નામે, જાતિના નામે લોકોમાં ભાગલા પાડી રહ્યા છે અને લોકોને લડાવવાની વાત કરી રહ્યા છે।